દાહોદના ધાનપુરમાં અદલવાડા ડેમ ઓવરફ્લો થયો છે। અવિરત વરસાદ પડતા ડેમ ઓવરફ્લો થયો। દેવગઢ બારિયા અને ધાનપુર તાલુકાના ગામને એલર્ટ કરાયા છે। અદલવાડા ડેમની પૂર્ણ સપાટી 237.30 ફૂટ છે। 9 જેટલા ગામને એલર્ટ કરવામાં આવ્યા છે। ડેમ ઓવરફ્લો થતા ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। દાહોદ જિલ્લાનો જે ધાનપુર તાલુકાનો જે અદલવાડા ડેમ છે તે ડેમ ચરમસીમાએ પહોંચ્યું છે અને તેની સપાટી ઓવર થઈ અને ઓવરફ્લો પાણી થઈ ગયું છે। હું કેમેરામેનને બતાવવાનો પ્રયાસ કરીશ કે ભાઈ જે અદલવાડાનો જે ડેમ છે તે ડેમની સપાટી તમને બતાવે। વાત કરવામાં આવે છે તો દેવગઢ બારિયાનો જે ધાનપુર તાલુકાનો જે અદલવાડા ડેમ છે એ ધાનપુર તાલુકામાં આવેલો અદલવાડા જે ડેમ ઓવરફ્લો થયો છે। ધાનપુર તાલુકાના જીવાદોરી સમાન ગણાતો આ અદલવાડા ડેમ છે ત્યારે તંત્ર દ્વારા અત્યારે હાલ એલર્ટ આપી દેવામાં આવે છે। આ ડેમની સપાટી એમ જોવા જઈએ તો 237.30 પર પૂર્ણ સપાટી હોય છે ત્યારે 237.35 પર આ ડેમ છે તે ઓવરફ્લો થયો છે। ત્યારે છેલ્લા 2 દિવસથી અવિરત પડેલા વરસાદના કારણે આ ડેમ છે તે ઓવરફ્લો થવામાં આવ્યો છે। ત્યારે દેવગઢ બારિયા તાલુકાના ચાંદપુરના 9 જેટલા ગામો છે તેઓને એલર્ટ આપવામાં આવ્યા છે। તંત્રને ડેમની આસપાસ જવા માટે સૂચના આપી દેવામાં આવી છે કે ત્યાં કોઈએ જવું નહીં। વાત કરીએ તો ધાનપુરના 3 ગામો છે જેમ કે મોડવા છે, રામપુર છે અને વેડ। ત્યારે દેવગઢ બારિયા તાલુકાના ગામો છે જંબુસર છે, વાંધર છે, મોટા કેલિયા છે, દેગાવાડા છે અને ભુલવણ અને જાબિયા। આમ કરીને ટોટલ 9 જેટલા ગામો છે। 9 જેટલા ગામોને એલર્ટ આપી દેવામાં આવ્યું છે। ત્યારે વાત કરવામાં આવે છે કે હાલ જે ડેમની ઓવરફ્લોની સપાટી છે તો તંત્ર પણ ખડે પગો અને એલર્ટ જોવા મળી રહ્યું છે। ઇરફાન મકરાણી, ગુજરાત ફર્સ્ટ, દેવગઢ બારિયા।